टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે હાચા છીએ તો હાચી રીતે લડો. તમે તમારા રીતે જે નિરાપણી હાજર કરવા જેવા જાજર ફોન કરો. અમે કેસ કરવાના પણ તમારે કેસ કરવાનો બે અમે ચારે સાહેબ ચારે આ કાકો મરી જાય તા પેલો કાકો ઉપડી જાય ઉપર તારા હાલશો અમે કઈ વાત કરો નક્કી વાત છે આ ખેડૂત ખેતી કરશે કે શું કરશે એમ કોઈ હેડો તમે કઈ બોલો સાહેબ, તમે કઈ બોલો. આધાર કાર્ડ પત્રકારની વાત તો નીચે તો વડી કચેરીમાંથી કલમ 82 ની કાલે કલેક્ટર સાહેબ સાથે બરાબર. બરાબર. કોણ છે એ તમારે લાવવાનું મારે સમજો જે તે લીગલ પાર્ટી છે કેસ કરો કે ભાઈ આ પાર્ટી કઈથી આવી શું છે બધી લાઈન પકડાશે ધીરે ધીરે બરાબર છે આ ઓરિજિનલ અમે લઈને આવ્યા અમીનભાઈ તમે જોઈ લો ઓરિજિનલ કાકાની સાહેબ શું કરો તમે તમારી ઉપર કેસ આવે તો તમે બોગસ આવે તો તમે શું કરો? હવે આ લખીને આ જે અત્યારે આધાર કાર્ડ છે એની ઉપર જે બેનો પકડો ખરેખર તો તમારી છે ને આધાર કાર્ડમાં છે ને તમે ફોન નંબર એવો પાડે આ જે બેંકમાં આપણે હોય છે તો નીચે મોબાઈલ નંબર નોંધવો પડે છે આ ચેકથી એ એટલે કોઈ એવો હાથ પડે બોગસ ખાતા નંબર જોવે બેંકે તરત ઉડાવો. બોગસ નહીં પટેલ અલ્પેશ કુમાર હસમુખભાઈ, ગામ ધારાનગર, કંગરોળી પંચાયતમાં વિશે ગઢડા તાલુકો. હવે બનાવ એવું બન્યો છે સાહેબ
કે રમેશભાઈ ગોપાલભાઈ પટેલની જમીનો કરું છું અને એમની જે બોગસ ફ્રોડ થઈ ગયું છે, દસ્તાવેજ ડુપ્લિકેટ દસ્તાવેજ થઈ ગયો છે અને આની આગળ પણ આવા 2-4 દસ્તાવેજ થયેલા છે સિવાયની અંદર, બરાબર. તો મને ઓનલાઈન જોયું તો ખબર પડી કે રમેશભાઈ ગોપાલનું કોઈનું નામ નીકળી ગયું છે અને અન્ય વ્યક્તિનું નામ જોડાઈ ગયું છે અંદર. તો અમે તૈયારી કાલે બધાને જાણ કરી ખેડૂતો સાથે આવ્યા છે. તો આપણે એક આધાર કાર્ડ સુધારવું હોય, મારે ચૂંટણી કાર્ડમાં નામ નથી સુધરતું, નવું નામ જે કરવાનું છે હું 12% ખાઈ ગયો તો મારું નામ સુધરું. અને આ બધું શું ચાલી રહ્યું છે અને જે ડુપ્લિકેટો છે એમને પકડવામાં આવે, બીજું કંઈ નહીં. જે આખી ટીમ પકડાશે, તમે એકલા પકડ લેના પર કેસ કરો, લેના પર કેસ થશે એટલે બધા જ પકડાશે, આખી ટીમ આવી જશે. આની આગળ 2-4 દસ્તાવેજ ફતેપુરા પર થયા છે, અમરકોમાં આવું ચાલે છે, માયરા મોડામાં થયા છે. મતલબ જે ચાલ્યું છે આખા ખેડા જિલ્લાની અંદર એ ગળતેજ તાલુકામાં થાય છે આ બધું ડુપ્લિકેટ, બીજે કઈ થતું નથી. પણ વધારે અંગ્રેજી પંચાયત જોઈ ગયા છે આ લોકો સિસ્ટમ સુધારે. તમને લાગે છે કે સબ રજિસ્ટર કચેરીમાં બોગસ વહીવટ ચાલે છે? ચાલે છે 100%. તો જ આવું બધું થાય ને. અમે ઓરિજિનલ લઈને આવ્યા તો અમે લોકો રિસ્પોન્સ આપતા નહીં હજુ. કે ચલો તમે ઓરિજિનલ પાસે જતા રહીએ, ખેડૂતો ઓરિજિનલ લઈને આવ્યા છે, ડુપ્લિકેટ તો ખાલી 2 વાતો થઈ જાય. એક આધાર કાર્ડ સુધારવું હોય તો આપણે કેટલી બધી તકલીફ પડે. અને માનો કે આપણે આવકનો દાખલો લેવો હોય તો તલાટી બી લાઇટ બિલ માંગે, વેરાળ પાવતી માંગે, કેટલું બધું કરે તો એને આવકનો દાખલો મળે બચારા ખેડૂત. અને આ ડાયરેક્ટ એક જ દિવસમાં થઈ જાય બધું. અને બહારના સાક્ષી ચાલે નહીં આવે. અને ફરી આજ પછી દસ્તાવેજ કરવો હોય કોઈ વાઘોડી પંચાયતમાં તો રૂબરૂ ગામમાં આવું, પંચકેસ કરવો આજુબાજુવાળા જોડે, ચતુસીમા જોડે અને પછી કરવું લેવજ કર્યું હોય. પટેલ રમેશભાઈ ગોપાલભાઈ મૂળ ધારણગઢ નાટનો અને એક સર્વે નંબર 1077 અને મને આ બોગસ ફોર્મ કરી છે જે મામલતદાર જે આજના મહાન ખેલાડી આવું થવું જોઈએ ને અને મને એ સાક્ષીઓ આધાર કરે કરી છે સાહેબ. નીકળા મારી જોડે પુરાવા આવે જ ના, આ મારા વડીલો આ બધા ખેડૂતો આવે જ ના. અને આના પહેલા ફતેપુરાનો કેસ થયો છે, હું એમાં હાજર થયો છું તો હજુ એ લોકોનું કઈ હજુ નિવારણ આવ્યું નથી. આ શું કરી રહ્યા છે? કેટલી જમીન હતી તમારી? 22 વીઘો. અને કોને વેચી મારી જાતે? સાહેબ આ એ તો ઉપર વાળો તો ને પેલા જે કોન્ટ્રાક્ટ પેલા શું છે મોટા શેઠિયા દલાલો, એ દલાલોનો સાહેબ પકડી લાવો ને. તમને કેવી રીતે ખબર પડી કે તમારી જમીન? ઓ સાહેબ હું તો ઊંઘી રહેતો ને બહારથી આવ્યો તો પછી અમારા જે આ ભાગીદારમાં આપણે અલ્પેશભાઈ અને વિરલભાઈ ને વાત મળી કે આ મોબાઈલ તારે મને ખબર પડી. ત્યાર પછી મને કહે હવા તમે તૈયાર થજો અને મને તો ગભરામણ થઈ કે મરી જ જવું જોઈએ એના કરતા વીંગુ જમીન ના રહે તો હું કરું. હું M.K. પંડ્યા નોંધણી નિરીક્ષક ખેડા છું, ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક ખેડા છું, મૂળ EIGR ગાંધીનગર છું. અને ગઈકાલે અમને એક ફોર્જ દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગલતેશ્વર ખાતે મળી હતી. એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે. વિઝિટ કરતાં જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે. આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ 82 નીચે રજિસ્ટ્રેશન અધિનિયમ 1908ની કલમ 82 નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું. વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે મહેનત કરશું. આમ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. અગાઉ પણ આ રીતે દસ્તાવેજો બોગસ થયા છે તેને લઈને હું અહીં મે મહિનાથી જોઈન્ટ થયો છું. મારો ચાર્જ મે મહિનાથી છે. અગાઉનો કોઈ દસ્તાવેજ વિશે મને ખ્યાલ નથી. આપ જ્યારે અત્યારે જાણ કરો છો કે અગાઉ આવું કંઈ બન્યું છે એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં એની ખાતરી કરીશ. અને પોલીસ ફરિયાદ થઈ હશે ને એમાં જો સરકારને કોઈ 82 નીચે જોડાવાનું હશે તો વડી કચેરીમાંથી આદેશ મેળવી અમે 82 નીચેની વધારાની કાર્યવાહી. અહીંના ખેડૂતોના પણ આક્ષેપ છે કે આવા બોગસ રજીસ્ટ્રેશન થયેલા છે દસ્તાવેજો અને લગભગ મહિનામાં એક વખત થાય છે આવા. એ બાબતે અમે પૂરતી તપાસ કરી અને તમને કહેશું કે ભાઈ જો આ ખેડૂતોની રજૂઆત છે, ખેડૂતોને અમે શાંતિથી સાંભળ્યા છે, એ લોકો પણ અમારી સાથે સંમત છે. જે આવ્યા છે એ લોકો મામલતદાર સાહેબે પણ સાંભળ્યા છે અને જે કંઈ પ્રક્રિયામાં જ્યાં કંઈ ખોટું જણાશે ત્યાં અમે પૂરતી કાર્યવાહી સરકાર તરફથી. સીસીટીવી ફૂટેજથી માંડીને દરેક જે અહીં સરકારી કચેરીમાં ઉપલબ્ધ હોય છે તે છતાં પણ આ રીતનું બનાવ કેમ બની રહ્યા છે? સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે ફોર્જ કરવા એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન કરતાં અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડ ને મૂળ પાન કાર્ડ લાવે છે. એટલે વેરિફિકેશન થોડું અઘરું થઈ જાય છે. મૂળ પાર્ટીના જ નામ આવે છે, મૂળ પાર્ટીના નામ ને સરનામા આવે છે. આ દસ્તાવેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે. પણ કોઈ સીસીટીવીમાં જે માણસ આવ્યો છે જેનું રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગવાળા માણસને ગોતવા માટે ફરિયાદમાં અમે પૂરતો સપોર્ટ કરશું. જો
કંઈ ખોટું નીકળશે તો એમાં પૂરતી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ બોજો હોય છે તેમ છતાં આ રીતે બોગસ દસ્તાવેજ થઈ જાય શું કહેશો? બોજાથી કોઈ દસ્તાવેજ અટકાવવાની કાર્યવાહી કાયદાને સંલગ્ન નથી. એટલા માટે બોજો હોય તો દસ્તાવેજ રોકો એ નિયમ અમલ નથી. એ બાબતે જરૂર હશે તો હું તમને અલગથી પણ જાણ કરીશ. પ્રવીણભાઈ જી મકવાણા એડવોકેટ. પ્રવીણભાઈ, આ એક બાબત અત્યારે ધ્યાનમાં આવી છે. એક દસ્તાવેજ બારોબાર થઈ ગયો છે, ખેડૂતને ખબર પણ નથી. તમારું શું માનવું છે? મારું એવું માનવું છે, મારો પોતાનો એક વિચાર એવો છે કે જ્યારે સરકાર એક અનાજ જેવી વસ્તુ આપતી હોય તો સરકાર એક ફિંગરપ્રિન્ટ લે અને એ ઓટીપી પડે ત્યારે જ સાચા લાભાર્થીને એ અનાજ મળતું હોય. જ્યારે આપણો દેશ ભારત દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે ને ખેડૂતો રહે છે, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના પણ ખેડૂતો હોય અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે ભાઈ ખોટા દસ્તાવેજો થાય. મારું પોતે એવું માનવું છે જે પણ ખેડૂત હોય એ ખેડૂતનું ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ તો એ સાચો ખેડૂત આપણા ધ્યાનમાં આવી શકે, વત્તા કે રજિસ્ટ્રારોને પણ ખબર પડી શકે. તો મારું પોતે એવું મંતવ્ય છે કે સરકારે આ મંતવ્ય પર ખરેખર હાલ જે ભારત અને ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, બોગસ દસ્તાવેજો થઈ રહ્યા છે, એને અટકાવવા હોય તો ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર મામલતદાર કચેરીમાં આજે હોબાળો થયો છે. વાત કંઈક એવી છે કે એક જમીન રજિસ્ટ્રાર કચેરીમાં બારોબાર વેચાણ થઈ ગઈ છે બોગસ દસ્તાવેજોના આધારે. તેઓ સ્થાનિકોનો આક્ષેપ છે અને આપ જોઈ શકો છો અત્યારે જે સ્થાનિકો છે તે અત્યારે આ રજિસ્ટ્રાર કચેરીમાં ભેગા થયા છે. જોઈ શકાય છે આ ટોળા અને પોલીસ પણ અત્યારે સ્થળ પર આવી ગઈ છે. કારણ માત્ર એટલું છે કે રજિસ્ટ્રાર કચેરીમાં અન્ય વ્યક્તિની જમીન બારોબાર વેચી મારી હોવાનો આ ગ્રામજનોનો આક્ષેપ છે. જોઈ શકાય છે આ ટોળું કે જે ન્યાય માંગવા માટે અહીંયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવ્યું છે. ટોળાનો આક્ષેપ છે કે રજિસ્ટ્રાર દ્વારા જ્યારે જમીનના દસ્તાવેજ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી. આણંદથી જે જમીન દલાલો છે તે અહીંયા આવી આણંદના જે સાક્ષીઓ છે તેમને રજૂ કરે છે અને તે સાક્ષીઓના આધારે અહીંની ખેડા જિલ્લાની જમીનોનું વેચાણ થઈ જાય છે. ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા.